મોસમ બદલાઈ ગયું છે। ગઈકાલે સૌપ્રથમ ગુજરાત ફર્સ્ટ એ માધ્યમ હતું જેણે આગાહી કરી હતી, બતાવ્યું તો હવામાન વિભાગના આધારે સાથે સાથે વિન્ડીના આધારે કે કેવું પર્પલ એલર્ટ આપવામાં આવ્યું છે ને જ્યારે પર્પલ એલર્ટ વ્હાઇટ કોર જ્યારે એક્ટિવ થાય છે ત્યારે કેવી સ્થિતિ સર્જાય છે। જે લોકો અમને જોઈ રહ્યા છે અમદાવાદમાં, આખા અમદાવાદમાં ઝમાઝમ વરસાદ શરૂ થઈ ગયો છે કારણ કે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને હવે હજુ પણ ચિંતાજનક બાબત એ છે કે હજુ પણ ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। કેમેરામેનને વિનંતી કરીશ કે એ બતાવે અને તમે ફ્લિપ થોડું આમ કરી દો, મને પણ ખ્યાલ આવે કે ક્યાં તમે શું ફ્રેમ બતાવી રહ્યા છો। આપણે એ જોઈ લઈએ। આ જે મેપ છે ગુજરાતનો 31 તારીખનો આજનો આ મેપ છે। તમે જુઓ, હવામાન વિભાગની સત્તાવાર આગાહી છે, ઓફિશિયલ જે એનાઉન્સમેન્ટ છે એના આધારે તમને કહી રહ્યો છું કે આખો મેપ તમે પહેલા ગુજરાતનો જુઓ કે તમને જ્યાં જ્યાં લાલ લાલ રંગ દેખાય છે તમામ જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ક્યાં ક્યાં રેડ એલર્ટ છે। અમદાવાદ, પછી આણંદ, વડોદરા, હવે તો છોટા ઉદેપુરમાં પણ એડ થઈ ગયું, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આ તમામ જગ્યાએ રેડ એલર્ટ છે। બોટાદ અને ભાવનગર જ્યાં ગઈકાલે ઓરેન્જ એલર્ટ હતું આજે એમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। એનો મતલબ કે આખો આ પટ્ટો, કેમેરામેનને કહીશ કે થોડું ઝૂમ આઉટ કરી આખો ગુજરાતનો મેપ એમાં દેખાય એટલે આપણે સૌરાષ્ટ્રનો પટ્ટો પણ બતાવી દઈએ। એટલે તમે જો સૌરાષ્ટ્રમાં પણ આ તરફ અમરેલી અને રાજકોટ સાથે સાથે સુરેન્દ્રનગર, આ ત્રણ કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે એટલે ત્યાં પણ વરસાદ વરસવાનો છે જોરદાર। અને રેડ એલર્ટમાં તો તમને ખબર છે કે ભારેથી અતિ ભારે વરસાદ વરસતો હોય છે અને તમને આ સત્તાવાર વિગત બતાવી રહ્યો છું હવામાન વિભાગની વેબસાઇટ પરથી, જેમાં અમદાવાદમાં તો ઓલરેડી વરસાદ મેં તમને કહ્યું હતું, જે ગઈકાલે જેણે અમારો એ વિશ્લેષણ ફોલો કર્યો છે બપોરે 3 વાગ્યા બાદ એ સિસ્ટમ એક્ટિવ થવાની તમે બતાવ્યું હતું અને આજે પણ 3 વાગ્યા આવી રહ્યા છે। અમે જ્યારે રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે જ અત્યારે ઝમાઝમ વરસાદની શરૂઆત થઈ છે ને સુરત હોય કે પછી ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા ત્યાં તો સવારથી વરસાદ વરસી રહ્યો છે ને કેટલીક જગ્યાએ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે। અને આ તરફ દાહોદ હોય કે પછી પંચમહાલ, ફરી એકવાર આપણે મેપ બતાવી દઈએ કેમેરામેન, ખેડા હોય કે પછી ગાંધીનગર, આ તમામ જે એરિયા છે ત્યાં પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે। પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને બનાસકાંઠા, વાવ, થરાદ, આ તમામ જગ્યાએ ત્યાં યલો એલર્ટ છે પણ છતાં પણ થોડો વરસાદ તો વરસી શકે છે। એટલે કે ઓવરઓલ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે અને દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો, મધ્ય ગુજરાતના કેટલાક એવા જિલ્લા, આ તરફ ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર એ વિસ્તાર પણ આવી જાય છે ને પછી સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 31 જુલાઈના રોજ કરવામાં આવી છે। હવે હવામાન વિભાગની આગાહી આટલે પણ નથી અટકતી, 1 ઓગસ્ટે શું પરિસ્થિતિ રહેવાની છે પણ તમને બતાવી દઉં। 1 ઓગસ્ટની સ્થિતિ હવે તમારી સ્ક્રીન પર આ તમે જુઓ, આ 1 ઓગસ્ટની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગ તરફથી અને વધુ એકવાર અમદાવાદમાં રેડ એલર્ટ એટલે કે 48 કલાક સુધી અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં રેડ એલર્ટ, આણંદમાં રેડ એલર્ટ અને આ વખતે સુરેન્દ્રનગરમાં જે વરસાદની રાહ જોતા હોય છે સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ છે। એનો મતલબ કે અહીંયા તો ઝમાઝમ વરસાદ વરસશે। રાજકોટમાં પણ રેડ એલર્ટ 1 ઓગસ્ટનું આપવામાં આવ્યું છે। પછી બોટાદ અને ભાવનગરમાં જે ઓરેન્જ એલર્ટ છે, મોરબીમાં, કચ્છનો વિસ્તાર તમે જો હવે આ વખતે કચ્છમાં હમણાં થોડી મેઘરાજાએ વિરામ લીધો હતો પણ હવે કચ્છમાં પણ વરસાદ વરસવાનો છે। આખા કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ વાવ, થરાદ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરમતી, અરવલ્લી તમામ જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે પછી ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં થોડો રાહતનો શ્વાસ લેવામાં આવશે 1 તારીખથી કારણ કે ત્યાં યલો એલર્ટ થઈ ગયું છે। સુરતમાં, નવસારીમાં, વલસાડ અને જે નીચેનો જો પટ્ટો છે દાદરાનગર હવેલી ત્યાં તમામ જગ્યાએ પછી યલો એલર્ટ છે એટલે કે ત્યાં થોડા રાહતના સમાચાર છે। પણ જે આ આગામી 24 થી 48 કલાક છે એ ભારે વીતી શકે છે દક્ષિણ ગુજરાત માટે પણ અને મધ્ય ગુજરાત માટે પણ। હવે એનાથી આગળ તમને વધુ એ સિસ્ટમ બતાવું, જે સિસ્ટમ તમને કોઈ પણ એવા સમાચાર માધ્યમમાં ત્યાં જોવા નહીં મળે કે જે સિસ્ટમ બંગાળથી એક્ટિવ થઈ છે, બે બંગાળથી ને ત્યાંથી જે સીધી ગુજરાત તરફ આવી રહી છે એનો જે ટ્રેક છે એ તમને બતાવું કે ક્યાં ધીરે ધીરે આગળ વધી રહી છે। આ તમે એનો ટ્રેક જોઈ લો
કે પહેલાં એ ત્યાંથી શરૂ એક્ટિવ થાય છે સિસ્ટમ, પછી ધીમે ધીમે ત્યાં આગળ વધે છે અને પછી થોડો ટર્ન લે છે અને ગુજરાત તરફથી પસાર થવાની છે. ગુજરાત પર અત્યારે નથી આવી, હજુ સુધી જે વરસાદ આવી રહ્યો છે હજુ સુધી સિસ્ટમ ગુજરાત પર નથી, ગુજરાતના ઉપરથી જવાની છે, ધીમે ધીમે આગળ વધી રહી છે. એનો આખો જે ટ્રેક છે તમે જોઈ રહ્યા છો એ ધીમે ધીમે ગુજરાત તરફ ઉપરથી જશે અને એને સિસ્ટમ જ્યારે પસાર થશે અને લગભગ 24 થી 48 કલાક વીતવાના છે, પછી ગુજરાતવાસીઓ માટે થોડા રાહતના સમાચાર કે થોડો મેઘરાજા થોડો બ્રેક લેશે, પણ આવનારા 48 કલાક જોરદાર વીતવાના છે એ વાત નક્કી છે. તમે જો આખા ભારતનો આ મેપ છે, જે આજની લેટેસ્ટ જાણકારી આપવામાં આવી છે હવામાન વિભાગ તરફથી કે ભારતભરમાં કેવી સ્થિતિ રહેવાની છે તમે જો, પણ એમાં ગુજરાતનો જે એરિયા તમે જોવો છો, દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ એ બધા એરિયાઓ, સાથે સાથે સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર આ તમામ એરિયા ત્યાં ભારેથી ભારે, ત્યાં રેડ એલર્ટ તમને અહીંયા જ જોવા મળે છે. આખો તમે જો આખો ભારતનો મેપ છે જેમાં તમે ગ્રીન જોઈ રહ્યા છો ત્યાં ક્યાંય આગાહી નથી, પણ કેટલીક જગ્યાએ જ્યાં યલો છે અથવા તો આ કેટલોક એરિયા જ્યાં ઓરેન્જની આગાહી, પણ તમે આખા દેશમાં ગુજરાતમાં જે આ રેડ એટલા માટે જોઈ રહ્યા છો કારણ કે સિસ્ટમ અહીંયાથી પસાર થવાની છે. એક સાથે 4 વરસાદી સિસ્ટમ જે એક્ટિવ થઈ છે તે ગુજરાત પરથી પસાર થઈ રહી છે, એટલા માટે આ વરસાદ આવી રહ્યો છે. અને હવે તમને ડિસ્ટ્રિક્ટ વાઇઝ બતાવી દઉં કે ક્યાં કેવો વરસાદ આગામી 24 થી 48 કલાકમાં વરસવાનો છે. આ તમે જો કે બનાસકાંઠા પહેલો 31 જુલાઈ, પછી 1 ઓગસ્ટ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, 6 ઓગસ્ટ સુધીની 7 દિવસની આગાહી છે. અને જો યલો પટ્ટો છે એ ઝોનમાં તેનો મતલબ કે ભારે વરસાદ વરસશે. જો ઓરેન્જ છે તો હેવી ટુ વેરી હેવી રેન, ભારેથી અતિ ભારે વરસાદ વરસશે એવી સ્થિતિ છે. જો ગ્રીન છે એનો મતલબ કે ખૂબ જ ઓછો અથવા તો કોઈ વરસાદ જ ન પડે એવી સ્થિતિ. બનાસકાંઠામાં 31 જુલાઈ કે પછી 1 ઓગસ્ટે તો ઓરેન્જ એલર્ટ જોવા મળે છે, પણ તમે જો ઓવરઓલ આખા ઉત્તર ગુજરાતના બધા જિલ્લા આવી રહ્યા છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા કે પછી સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, આ તમામ જગ્યાએ તો તમને ક્યાંક ઓરેન્જ કે યલો જોવા મળે છે એલર્ટ. પણ હવે તમે આગળ આવી જાઓ, અમદાવાદમાં તમે જુઓ રેડ એલર્ટ, આ રેડ ઝોન જેવો જોવાય એનો મતલબ કે હેવી ટુ હેવી રેન એટ આઇસોલેટેડ પ્લેસ વિથ આઇસોલેટેડ એક્સ્ટ્રીમલી હેવી ફોલ્સ, ભારેથી અતિ ભારે વરસાદ, એક્સ્ટ્રીમ વરસાદ વરસશે એવી રીતની આગાહી. ને એક દિવસ નહીં, બે દિવસ, 31 જુલાઈ પણ ખરા અને 1 ઓગસ્ટે પણ ખરા એવી સ્થિતિ. આણંદમાં પણ 31 જુલાઈ પણ ભારે વરસાદ, 1 ઓગસ્ટે પણ ભારે વરસાદ, આવી સ્થિતિ તમે જુઓ કે વડોદરામાં પણ એવી છે. પછી છોટાઉદેપુરમાં પણ 31 જુલાઈએ રેડ એલર્ટ છે, ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ. નર્મદામાં પણ સવારથી જ જોરદાર વરસાદ વરસી રહ્યો છે, આ પણ રેડ એલર્ટ. ભરૂચમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું, સુરતમાં પણ રેડ એલર્ટ છે, ડાંગમાં પણ રેડ એલર્ટ છે, નવસારીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું, વલસાડમાં પણ રેડ ઝોન છે, અહીંયા પણ અતિ ભારે વરસાદની સ્થિતિ. તાપીમાં પણ રેડ એલર્ટ છે, દમણમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું, દાદરા નગર હવેલી અહીંયા પણ રેડ એલર્ટ. બાકી સુરેન્દ્રનગર અને રાજકોટમાં પછી ઓરેન્જ એલર્ટ છે. જામનગરમાં પછી યલો એલર્ટ આવી જાય છે, જામનગર, પોરબંદર, જુનાગઢ આ તમામ જગ્યાએ યલો એલર્ટ. અમરેલીમાં પછી ઓરેન્જ એલર્ટ છે. ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભાવનગરમાં પણ અતિ ભારે વરસાદ વરસવાનો છે. બાકી બધે યલો એલર્ટ છે. મોરબી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ ત્યાં યલો એલર્ટ છે. પછી બોટાદમાં પણ રેડ એલર્ટ બંને દિવસ, એટલે કે 31 જુલાઈ અને 1 ઓગસ્ટ ત્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું. દીવમાં પછી યલો એલર્ટ છે અને કચ્છમાં યલો એલર્ટ ઓરેન્જ આપવામાં આવ્યું છે. જો કે 1 ઓગસ્ટે કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આખા ગુજરાતના જિલ્લાઓની વિગતવાર મેં તમને માહિતી બતાવી. હવે વિંડીની મધ્યમથી એના માધ્યમથી તમને બતાવીશું કે સિસ્ટમ અત્યારે ક્યાં પહોંચી છે. અત્યારે અમે જે રેકોર્ડ કરી રહ્યા છે, આ 2 વાગ્યાનો સમય આમાં વિંડીમાં સેટ કર્યો, ત્યારે સિસ્ટમ સુરતની આસપાસ છે, ત્યાંથી ઉપરથી પસાર થઈ રહી છે. આ તમે જોઈ રહ્યા છો, આ જે ઝોન રેડી થયો છે. જો કે એક વાત છે કે થોડી સિસ્ટમ નબળી પણ પડી છે અને હવે ધીમે ધીમે જેમ જેમ સમય આગળ વધે આ સિસ્ટમ આગળ વધી રહી છે અને જેમ આ એક ઉત્તર ગુજરાતમાં સેટ થઈ જશે, મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની વચ્ચે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે અને એવી જ પરિસ્થિતિ લગભગ 2 ઓગસ્ટ સુધી જોવા મળી શકે. 2 ઓગસ્ટ પછી આ સિસ્ટમ ડાયલ્યુટ થશે અને પછી થોડો વરસાદ ઓછો થશે એવી પરિસ્થિતિ છે. એટલે કે કુલ મળીને
અમદાવાદ હોય કે પછી વડોદરા કે પછી આણંદ કે પછી સુરત, વલસાડ, નવસારી, ડાંગ, આ બાજુ સૌરાષ્ટ્રમાં ભાવનગર કે પછી બોટાદ કે સુરેન્દ્રનગર, રાજકોટ, આ તમામ જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને એવો વરસાદ વરસવાની શરૂઆત પણ થઈ ગઈ છે. એટલે કે 2 દિવસ તમારે સાચવી લેવાના છે. 2 દિવસ થોડી તકેદારી રાખવાની છે કે જો તમે એવા વિસ્તારમાં છો, નીચાણવાળા વિસ્તારમાં છો, તો ત્યાંથી જો બને તો જે સ્થાનિક જે તંત્ર કહે છે એના અનુસંધાને ત્યાંથી તમે સ્થળાંતર કરો. અમદાવાદમાં તો જે સ્પેશિયલ પ્લાન બનાવવામાં આવ્યો છે, અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડાએ પણ કહ્યું કે જો તમે કેટલાક એવા લોકો છે કે અત્યારથી સ્થળાંતર કરવા લાગ્યા છે, પણ પોલીસને એની તમે જાણકારી આપજો. પોલીસ સાથે પણ સંકલનમાં રહેશો. આપણું આખું વહીવટી વિભાગ કે તંત્ર એ પહેલાથી જ અત્યારે સાવચેતીના ભાગરૂપે એલર્ટ મોડમાં છે. તમામ જગ્યાએ એ એસઓપી પ્રમાણે કામ તો થઈ રહ્યું છે, પણ આ બધાનો સહિયારો પ્રયાસ હશે તો જ આપણે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીશું. કુદરતની સામે સૌ કોઈ આપણે વામણા છીએ જ, પણ જે બને એટલો પ્રયત્ન આપણે કરીએ કે આપણે આપણા પરિવારનું, આપણા આસપાસના લોકોનું જીવન બચાવી શકીએ અને આ જે મુશ્કેલીનો સમય અત્યારે આવ્યો છે એમાંથી આપણે ઉઘરી જઈએ. આવી હવામાનની તમામ અપડેટ્સ આવી જ રીતે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, જોડાયેલ રહો અમારા ડિજિટલ પ્લેટફોર્મ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે. નમસ્કાર.